ઝઘડો થઈ જશે. હા, પ્રેમથી લેવા એટલે નાટક કરે ખોટા ખોટા. અરે જા એ ઊંચા અવાજ વાળી. જ્યારે જોઈએ ત્યારે બક 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 કરી રાખીએ. ક્યારની બોલ કરે છે. બોલો મતલબ રાખો એટલે મારી મગજની માં ખડાઈ જાય આમાં. ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે. કેમ છો તમે બધા? મજામાં છો? આઈ હોપ તમે એવી રીતે જ વિચારતા હશે કે આ શું સવાર આવી જાય છે. પણ યાર શું કરું યાર, મારું કામ ધંધો હોય તો કરવું પડે. તમે બી કામ ધંધો કરો અને આગળ વધો. તો મેં કહું હું બી મારા ફેમિલીના સપોર્ટથી આગળ વધું. કેમ ના વધું? કોઈ વાંધો નહીં. જાણ્યા તારા લગ્ન ક્યારે? આટલા વેલા થોડી હોય. તો કેમ ના હોય? ના હોય, આટલી નાની ઉંમરે ના કરાય. કેમ આટલી નાની ઉંમરે ના હોય બેટા? ના હોય. કેમ પણ તારે પૈણ નહીં ચડી? એટલે તારે પૈણવું નહીં એમ કહું. મતલબ ખબર નહીં પડી. અરે તારે પૈણવું છે કે નથી પૈણવું એમ કહું. તારે મેરેજ નથી કરવા? ના. કેમ આટલા જલ્દી નહીં કરવા? જાડિયો હે, નાનો હે પણ બહુ માસ્ટર માઇન્ડ. ચલો કો વાંધો નહીં. પણ આજે તો યાર શું કરવું, ભૂખ લાગે એટલે ખાવા જવાનું હે બહાર. ઓન કરી દીધો હે. મેડમ આવે એટલી વાર ગુસ્સામાં હશે, ખબર નહીં શું બોલી જશે. મને આવે છે ઊંઘ, કેમ કે બહુ આળસ ચડી ગઈ છે યાર. કામ ધંધો થતો નહીં. કોઈ વાંધો નહીં. અમે લોકોએ તો જિંદગી જ લીધી લોનના હપ્તા ભરવા માટે, અને આ લોકો ખર્ચો કરે અને આપણે હપ્તા ભર કરીશું. કોઈ વાંધો નહીં, પણ ભરીશું હપ્તા. શું કેવું ચાડ્યા? આપણે જન્મ શેની માટે લીધો? હપ્તા ભરવા. ફેમિલી વાળા જલસા કરે, આપણે હપ્તા ભરીએ નહીં. ચાડ્યા, તારી કાલે ગર્લફ્રેન્ડ નો ફોન આવ્યો તો શું થયું? ગર્લફ્રેન્ડ જોડે વાત કરી કે નહીં? ના ભાઈ, મારો તો ફોન નથી. કોઈ ગર્લફ્રેન્ડ નહીં? કેમ? નહીં. કોઈ છોકરી તને ભાવ નહીં આપતી એવું? હા. કોઈ છોકરી નહીં આપતી? કેમ તો ભાઈ, કેમ નહીં આપતી તને ભાવ? કોઈ કારણ તો હશે ને કે કેમ નહીં આપતી? પણ મને શી ખબર. એટલે તું લાઈન જ નહીં મારતો હે ને? આટલા નાની ઉંમરે. આટલી નાની ઉંમરમાં લાઈન ના મરાય? જોયું ને, બહુ માસ્ટર માઇન્ડે કીધું તું ને. આઈએ જુઓ તો ખરી કઈ રીતે આઈએ. જુઓ ભૂત આવે. બહુ ગુસ્સે છે. ગુસ્સામાં કઈ બી ભૂલી જશે આજે. હાય, ગુડ મોર્નિંગ મેમ. બંધ કરો બધું, સારા નહીં લાગતા સાહેબ. હે પણ અહીંયા જોઈને બોલો ગુડ મોર્નિંગ. નહીં, ગુડ મોર્નિંગ. કેમ? હે બંધ કરો કીધું ને. કેમ એટલે બંધ કરીશ એટલે મને ખબર હતી ઝઘડવાની છે, પણ મગજ નહીં ખરાબ કરો યાર. બંધ કરો એટલે બંધ કરો. પણ હું બંધ નહીં કરવા માંગતો યાર. પણ શું કેવું તારે? બોલ ને. આમાં મારે શું? કઈ નહીં કેવું, મગજ નહીં હટાવો, બંધ કરી દો. એટલે તારે ઝઘડો કરવો હોય પાછો એવું? હે તો બોલ ને. આ લોકો બી આજે તો સાંભળશે. ઝઘડો કેવો થાય આપણો? બોલ ને. બંધ કરો. નહીં બંધ કરવાનું. ના. પણ કામ બોલ ને. શું એ પણ બંધ કરીને શું ફાયદો હે? મારે પબ્લિક ને બતાવવાનું હોય. કઈ નહીં બતાવું. ના ભાઈ ના બોલ ને. પણ શું કામ હે તારે? નહીં બોલું કીધું ને. હા તો ઉતરી જા નીચે. હા તો ઉતરું. હા તો ઉતરે. સાચું ઉતરે. હા સાચું. હે હારું વારી ચાડી રહ્યા દે. પણ શું કામ એમ કે ને? બંધ કરીને શું ફાયદો તારે? ઝઘડો થઈ જશે. હા હા તો કર દો. હું બી ચાહું છું કે ઝઘડો કરો તમે. હા તો કરજે ને. તો ભાઈ પ્રેમથી લેવા એટલે નાટક કરે ખોટા ખોટા. કરવા જ પડે. તમારી ભૂલ છે. એટલે તમારી એટલે હું તો શું એટલે ભૂલ એટલે છે નહીં. હું કઈ જુआ બુઓ રમું, સટ્ટો બટ્ટો રમું, વાત કરે ઊંધી વાતો ના કરા. તમે બી ના કરશો સાહેબ. હા તો તું બી ના કરીશ. ઊંચા અવાજથી મારી જો વાત નહીં કરવાની. બરાબર? અરે જા એ ઊંચા અવાજ વાળી જતી રે. આમ મારે તમે જો વાત નહીં કરી અને આ બ્લોગ બંધ કરી દો. બરાબર? બ્લોક તો આજે બંધ નહીં થાય, કાલે બંધ નહીં થાય, ક્યારે બંધ નહીં થાય. બરાબર? તારાથી જે થતું એને કરી લેજે. જા. સાહેબ બી સારા નહીં. હા તો નહીં લાગતો તો શું લેવા જોઈએ? નહીં લાગતો હું તો નહીં લાગતો. તમારી સામે ના વાત કર ને. તમારી સામે જોયું મેં. હા તો ના જો. તો નહીં જોયું. હા તો નહીં જોઉં. હું બી તારા સામે ક્યાં જોઉં છું? તો મને કે બસ તો ભાઈ શું લેવા બોલ કરે? ના જોઈશ ને ના બોલીશ. વાત પૂરી કર. જ્યારે જોઈએ ત્યારે બક બક. તો ભાઈ અહીંયા અમે લોકો ખાવા માટે આવ્યા પીઝા. બરાબર? તો આને શાંતિ છે નહીં. બોલ કરી રાખીએ. ક્યારની બોલ કરે છે. બોલો પર્સનલ વસ્તુ ક્યાં કહેવાની જરૂર આવે છે કોઈને? ભાઈ હવે સાંભળો એ શું કહે છે. શું કહે છે? બ્લોગ ચાલુ કરે. બરાબર? મેં નહીં કીધું. ના તો પબ્લિક ને ખબર પડે ને. બોલ શું કહે છે? પહેલા એવેન્જર બાઇક લીધી હતી એ વેચી નાખી. હે એવેન્જર બાઇક લીધી હતી એ વેચી નાખી. ફોન લીધો તો એ વેચી નાખ્યો, આઈફોન. ફરી બીજો ફોન લીધો એ વેચી નાખ્યો.
ફરી અત્યારે આવ્યો છે. હવે આ કેટલા મહિના રહેશે ખબર નહીં. ટૂંક સમયમાં આવી જતો રહેશે એવું લાગે. એટલે જતો રહેશે એટલે શું? હું એટલે એમ નહીં, હું કમાઉં છું, હું ઉડાવું છું એવું અને કરે હું છે. લાવું છું, તો એમાં શું તમને લોકોને બળે છે ભાઈ? એવું કરવાની જરૂરત જ નથી. પણ હું કમાઉં છું, હું ઉડાવું છું, હું લાવું છું, હું પૈસા ભરું છું, બરાબર? તો તમારા લોકોને શું? તમે લોકો ખુશ છો ને? બસ તો ભાઈ તમને જે તમે જે કહો છો એ તમને મળી જાય તો તમને એમાં શું જોઈએ બીજું આના કરતાં વધારે? શું લેવા? પણ મારે હવે 16 લેવો હોય તો હું આ વેચી નાખીશ. તો ભાઈ આ ઘરે રાખીને શું કરવાનું? હું 16 Pro Max લઈશ. એ મને લઈ આપવાના છે તમે તમારે શું જોઈએ તને? શું જોઈએ? 16 Pro Max. હવે તને રહેવા દે ને, આઈફોન નું લોક ખોલતા બરાબર નહીં આવડતું ને. બધું આવડે છે મને, બરાબર? રહેવા દે તમે લઈ આપવાથી મતલબ રાખો. હા, લઈ આપવાથી મતલબ રાખો એટલે મારી મગજની માં ફડાઈ જાય. આમ દબાવતા નહીં આવડતું, રહેવા દે. બધું આવડે. પણ હું કમાઉં છું, હું લઉં છું, તમને શું પેટમાં ધરે? હું એમ કહું, આ મેં બૂટ પહેર્યા એ 3500 ના છે, બરાબર? તો તમને તું હમણાં બી બોલી ગઈ મને કે ભાઈ કેમ તમે આ બૂટ પહેર્યા? તો મારી મરજી, હું 3500 ના લાવું તો 5000 ના લાવું, તારું શું? તું કમાવે છે, હું કમાઉં છું, હું લાવું છું. હા તો મને બી લઈ આપો. 16 Pro Max મને જોઈએ. મારે તમારી જોડે લોગ ઉતારવો હોય, બ્રેન્ડ કરવો હોય તો કઈ રીતે કરવાનું? હા, તો હું તને સાદો ફોન અપાવડાવી દઉં. અરે હું સેમસંગ નો લઈ લઈશ, બરાબર? તો તું સાર લઈ લેજે. આ વાપર આઈફોન. હવે એક જ છાપડા, આ જૂનો હે ફોન. હું અત્યારે મારે આ જૂનો ફોન હે. 6 મહિના તો હા, તો 6 મહિના એટલે જૂનો કહેવાય? વાત કરે, 6 મહિના બી નહીં થયા. મને નવું 6 મહિના બી નહીં થયા, મમ્મીને ખબર હે. એ ના કર. હા હા, તો તારા ફોન જે છે એ વેચી નાખી, જે પૈસા આવે એને આપણે કરી દઈશું, બરાબર? તું આ 14 Pro લઈ લેજે, 14 Pro Max, બરાબર? મારો આ ફોન લઈ લેજે તું. હું સેમસંગ નો ફોન લાવી દઈશ, બરાબર? મને Samsung જોઈએ. એ તું કેમ થોડી થવાનું હોય બધું. ચલો ગાઈઝ, આ હેલ્પ યુ. યાદ આવ્યું કઈ? ખાના બના રહી હું. તું જોઈએ તને હમણાં જ તે મારી જોડેથી પૈસા માંગ્યા ને પેલું ફિલિપ્સ નું બધું લઈને આવીને હમણાં પાછા તને પૈસા જોઈએ છે? આ ફિલિપ્સ કે ફિલિપ્સ જે હોય એ તમારું. ફરી બી મને જોઈએ છે યાર. એટલે તને કેટલા જોઈએ પાછા? 2000. ચલ જાને હવે 2,000 રૂપિયા કરીને માંગે ક્યાં નહીં તું? હમણાં 2,000 રૂપિયા તને ટ્રાન્સફર આપ્યા હતા. મને જોઈએ. पार्सल आ गया भाई, यहाँ का वाईफाई का पासवर्ड दे दो नहीं यार. वाईफाई का पासवर्ड नहीं पता हमको यार. वो पवन को फोन करो, उसको बोलो मिस्किन आ रहा है. फोन આવે છે. અને તને પૈસા કેમ જોઈએ પાછા? હમણાં તે પૈસા માંગ્યા હતા, હમણાં શું લેવા પૈસા જોઈએ પાછા? સેલિબ્રેશન કરવાનું. ચાલ ને હવે સેલિબ્રેશન વાળી, ચાલ આમ કઈ પૈસા નહીં મળે બકા, સોરી. ના હવે હમણાં જ તને પૈસા આપો તમે. ના યાર, એની કરતા મને કીધું તો કે હું આપી દઈશ. હવે ફરી ના જાવ યાર. હું આપી દઈશ તો ભાઈ મેં તને આપી દીધા હતા ભાઈ, આપી દીધા હતા. ના ભાઈ ના, ફરીની કોઈ વાત જ નહીં થઈ. હે ભાઈ, બાર પૈસે દેને પડતે ભાઈ ઘરવાલી કો. મને છોકરી પર એટલો દયા આવે છે ને રિયલીમાં. એટલે એમ કે છોકરીનું કોઈ જ નથી જેને હું સારો બનું. એમાં તારું શું પ્રોબ્લેમ? એમ કહું છું તને હું. અરે એકદમ ચૂપ થઈ જા. મને નહીં, મારું ખોપડું બહુ ચાલે છે. કેમ ખોપડું જાય પણ ભાઈ? બંધ કરો યાર. બંધ કરવાનો સવાલ નહીં, પણ વિચાર તું. બહાર નીકળી જઈશ હો અહીંયાથી. બંધ કરી દો. મારું ઓલરેડી ખોપડું ખરાબ છે. બંધ કરી દો. પણ એમને હું તને એમ કહું છું કે ભાઈ છોકરીનો બાપ ના હોય, બરાબર? ને હું એકલો એનો સહારો બનું તારી જોડે, પણ તો તું બી બને તો તારો શું વાંધો હે? બંધ કરો નહીં તો હું નીકળું. બંધ કર. હવે બંધ કર. લોક અહીંયાથી તારા તાકાત નહીં લોક ખોલવાની દરવાજાને. હા તો ખોલો. મારી આંગળી આવી ગઈ ને તો જોઈ લેજો. બંધ કરી દે. તને મારા સમય અહીંયાથી ઉતરીને પણ એ છોકરીને તને હું આતો બેટા. હવે તને એ છોકરી એમ નહીં, તને મોટા બેન રીતે માનતી હોય, બરાબર? એ છોકરીનું કોઈ જ નથી, બરાબર? અને એમ કે હા ભાઈ હેમાલી તમે મારા મોટા બેન, તો તું શું કરે? એ છોકરીને રાખે કે ના રાખે મારી જોડે? હે? પણ કેમ યાર આવું કરે યાર તું? એ છોકરીનું કોઈ નહીં બચારીનું, તો આપણે સહારો આપવામાં શું જાય એ છોકરીનો? હે? બંધ કરો તમારું ભાષણ. ઓકે, વાંધો નહીં. હવે મારા ફોન બોન મૂકીને હું ભાગી જાઉં છું. તમે બીજી વાર ભાગી જાય. મગજ નહીં હટાવ. મારું ઓલરેડી બહુ મગજ ખરાબ થઈ ગયું. હારું તો ઉતરી જ હાલ નીચે. હાલ આપણે જઈએ કરે. હાલ એટલી બધી એને હેરાન કરી નાખી ને જેની કોઈ હદ નહીં, બરાબર? અને ગાડીમાંથી હવે ઉતરતી બી નથી નીચે, બરાબર? એને હેરાન કરી નાખી એટલી બધી, અને એની સામે રિએક્શન આપણે આપવાનું નથી. હાલ ને ઉતર નીચે, મારા સામે હાલ ઉતર, ફટાફટ ઉતર. હાલ તડકામાં સારું લાગે આ બધું રસ્તાની વચ્ચે. લોક માર દે ગાડીને. હા બસ ચાલ આમ. હાલ. હા બંધ. દરવાજો બંધ નહીં કર્યો હોય, બરાબર? તો હાલ.
આ બધું જોઈને કંઈક વિચાર આવે એમાંથી તને. હું નાનો હતો ને ત્યારે આ બધું અહીંયાથી બહુ બધું લઈ ગયું હતું. આ પેલા ટીકડી હોય, સ્ટાર છે, ચોપડા હોય ખબર, પેનો હોય, સ્ટીકરો ને બધું. હવે ખાલી અમે લોકો અહીંયા ઝેરોક્સો કઢાવવા આવી ગયા, બધા મોટા થઈ ગયા એટલે આ પેનો ને બેનો બધું જોઈને એવું થતું હતું કે યાર કંઈક ને કંઈક હોય ને તો એવું થતું હતું કે કંઈ ને કંઈ લઈ જઈએ. આ બધું જોયા પેનો હોય. તને એવું નતું થતું એમાં યાર જો સ્ટીકરો ને વીકરો બધું એના ડોરીમોન ને છોટા ભીમ ને ચૂટકી ને એવું બધું ચાલતું હતું ખબર ને. ટોમ એન્ડ જેરી કોમેન્ટ કરજો તમને આવું થતું હોય ને કોઈક દિવસ તો. મને તો થતું હતું આ પાઉચ બાઉચ બધું. આને તો ભણતા જ નહીં, આને ચોપડી પહેલી જ ચોપડી ફેલ્યા હતો. અંગૂઠા છાપ યારી જુઠ્ઠી એક નંબરની આવડે એને પોતાનું નામ ઇંગ્લિશમાં લખતા નહીં આવડે, હિન્દીમાં આવડે. તું તારા મામાને સમજાવી દે મારી જો આવી રીતે આ હાથ પકડે મારી પકડ. મામા તમે એવું મારે કરશો? મામા તમે એવું કરશો? હે? એક યુટ્યુબર ને મારે. પણ મારા મામા એ જીવા બી હોય ભલે ખડું છે. મસ્તી બહુ ભારે પડશે મામા. જો આમાં હું નહીં કહેતો, સમજાઈ લેજો બરાબર, મસ્તી સમજાઈ બહુ લેજે ભારે એમાંથી પડશે. તું તારા મામાને. મસ્તી બહુ ભારે પડશે. હે એ જે પણ હોય બધું કઈ બોલતી નહીં એમાંથી. કીધું તો ખરી મસ્તી બહુ ભારે. જો આ બેગ અહીંયા આવીને આ બધું લઈ જ જાય. મામા બધા કંસ જ હોય, મેં તને કીધું મેં તને કીધું ને મામા બધા કંસ જ હોય. જો હે આ ધીમે ધીમે ઊભા થાય એટલે ઊભા થઈ જતું રહેવાનું એમ. બેસી જાઓ અહીંયા. હા બેસો. ઉપર કેમ ગયેલા? એક વાર પહેલા મને. અરે યાર બસ હવે ભાઈ હારું સર તું બંધ કરા દે. હારું બંધ કરી દઉં. હા બંધ કર. હારું ચલો લવ યુ બોલ દો એકવાર તો લવ યુ બોલ દો, એકવાર લવ યુ બોલ દો, એકવાર લવ યુ બોલ દો મામા. નહીં બંધ કરો. અલગ છે. અમારી ફેમિલી અલગ છે. કહી દો. हारू बात कर दीजिए। काका मैंने कुछ बोला तुमको? कुछ नहीं बोला। तो फिर क्यों ऐसा बोल दिया डायरेक्ट? याद है काका कौन है? और रगड़ा डालो। काका ने हैरान करो तो ये काका काका गुड मॉर्निंग बोल दो एक बार। काका ओ काका काका गुड मॉर्निंग तो बोल दो यार। पकौड़ी खाते हम लोग यार, तुमको क्यों टेंशन होती? मैं आता हूँ तो तुमको क्यों टेंशन होती है? હે કાકા આ કાકાને બહુ હેરાન કર્યો તો એટલે મને જવાબ બરાબર નહીં આપતા. કાકાને પપ્પી કરી લે, ફ્રીમાં ખવડાવશે. કાકાને પપ્પી કરી લે. મીઠું પાણી તો નાખો મને. આ શું હું કરું કાકા પપ્પી કરી દો એક. રગડો ઉપર ચલો કાકા કોઈ વાંધો નહીં, આપણે પકોડી ખાઈ લઈએ. કાકાને વધારે હેરાન નહીં કરો. ચલો ગાઈસ વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ, કેમ કે બહુ લેટ થઈ ગયું છે. 12:30 વાગી ગયા છે. હું એટલો જાગતો તો હમણાં મારા એડિટરને ફાઇલ મોકલવી પડશે, એટલે અહીંયા એન્ડ કરી દઈએ આપણે. આ પાકિસ્તાન વાળાઓને જવાબ આપવા વાળો હું ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બહુ મજબૂત બનાવું જ છું. બસ તો રાહ જુઓ અને સપોર્ટ આવી રીતે તમે મને કરતા રહેજો. વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. લવ યુ ઓલ ગાઈસ.